અરે તારું ભલું થાય તારું બધી જ જગ્યાએ ફરીને આયા પણ કશું ના મળ્યું. કોઈના ઘેર ખાટલા જ તે નહીં. પેલો કે મારા ખેતરમાં પડી રહ્યો, પેલો કે આમાં હગો લઈ ગયો. અરે આ તારા હગાવાના મળ્યા હતા અને માથું જો ને ચાની બગડી ગઈ. એટલે આ ના હોય રે ચાણે ને આવી બધી જ જગ્યાએ આવ્યો હતો. હવે હે ને પેલા હગાને આપણે ખાટલામાં ઊંઘાડીએ અને આપણે આગુ પાછું કઈ ઊંઘી જઈશું. હવા લઈ કદ દાડો મહેમાન કાલ તો જતા રહીશું, આપણે બે રહીશું. મહેમાન હે ને ગામના માણસ છે. હે તા લે, અને પેલું આપણે 10 વીઘાનું કરાવ્યું હતું પાછા. બધા ઠોકી દઈએ. હે હા એ નહીં, આપણે જમીનનું દલાલનું કરજો પાછા. આપણું મહેમાન રહે એક બાજુ, આપણે એમની મહેમાનની બૂથમાં લેવાની. મને હે ને ગરમી લાગી ગઈ પૈસા થોડી. હે મહેમાન ગરમી લાગી ગઈ. તારે તો વાંધો નહીં. નાખી મૂક્યો તારે ભલું થાય તારું. એટલે મહેમાન ઉઠો ને. મહેમાન અરે મહેમાન બેમાન થઈ ગયો શું લે? મહેમાન મહેમાન ઓ મહેમાન 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 અલે આ તો તારું ભલું થાય તારું. નવા કામ થયા તો નવું થયું એવું લાગે. આ એક વાત કહું, પેલા બે આયા તો એ તો નતા ને પાછા. આપણે ખાટલો લેવાના આવી ગયા બે, પાછા કશું કરી ના નાઈ ગયા મહેમાન. તો માથે પડી જાય હારું. પાછા પૈસા લઈને આવ્યા હતા મહેમાન તો. પૈસા પડી ગયા. ફોન પણ તો રહ્યું જ નહીં લે. કશું ના રવા ના લાગે મહેમાન તો ઉઠો ગા તો ભાઈ. ખરા. પૈસા મહેમાન એ મહેમાન ઓ મહેમાન દવાત નહીં ઓ મહેમાન આ નાટક કરે લાગે એવું લાગે. પેલા બે દવા પીવડાવીને તો નહીં નાઈ ગયા ને. ના એવું ના કહો છો બાપા તમે. આ માથે પડશે આપણે યાર. તો આમને પણ જગાડવા તો પડશે ને. મહેમાન ઓ મહેમાન અરે મહેમાન મહેમાન ઉઠો તો ખરા. જાગે મહેમાન જાગે. જાગે જાગે. એ દારૂ પી જ નહીં જાય યાર. આપણને જવા દે. એટલે મહેમાન ઉઠો તો ઓ ખરા. મહેમાન બાવડું ચાલે. એટલે મહેમાન જાગે. એટલે મહેમાન ભોનમાં હક લે ઊંઘ હોય. આટલું બધું ઊંઘ હોય. ચમ મહેમાન. આવું કરો તમે યાર. હા શું થયું? તમે કઈ નહીં. અમે તો ખાટલો લેવા ગયા હતા. આટલું લેવા ગયા હતા તમારા માટે ને તમે યાર ઊંઘ જ કરો. ઉઠો જ કરો. બે જણા આયલા. પણ આમ દોરો હતા માટલા બધા દારૂ વારૂ પીધો શું? ના યાર કઈક રૂમાલ હતો. તમે ભોનમાં હક ને યાર. આમ દોરાન બોલ કેમ કરો? આમ ગણપતિ દોરતા હોય એમ. આમ હરખું જોવો ને. શું થયું? બે જણ આયલા. કોણ બે જણ? કોણ હતું બે જણ? કોણ હતું? બે જણ આયલા. આ પહેલા તો મને ભણમાં આવો પહેલા વડે ભણમાં આવે પછી આપણે વાત કરીએ. પાણી લાવો પાણી. આ પાણી હા પાણી નાખ પેલા. લે સુની બહાર આવો જલ્દી. લે લોટ જ ના મળે પણ આ લો આપણે ચબુ જ છું વાંધો નહીં. લે બોટલમાં પીએ હંમેશા અહીં. આ તો બોટલ તો મેગી. મેગી વિકસી લાયા હતા તમારા હાથું. સ્પેશિયલ લાયા હતા. સ્પેશિયલ ત્યાં સુધી બુકિંગ કરાય. ઓનલાઈન ઉપર મંગાઈ. જરા કહો તમારા ખીચાના પૈસા મોબાઈલ કઈ જોયું જો તમારા જોડે. અને કોણ હતા એ બે જણા? મને નહીં ખબર. અરે આ તમે યાર લાગે લૂંટાઈ ગયા એવું લાગે અમને જવા દે. લૂંટાઈ ગયા ને યાર. તમે નાહી ગયા ત્યાં કલાક થી નાહી ગયા એટલે બધી વાર લાગે ખાટલા લાવ. અને પણ તમે બે જણ નાહી ગયા. એ શું મારા તો કરીએ? પૈસા યાર લઈ ગયા. 50 લાખ રૂપિયા હતા. 50 લાખ રૂપિયા તો તમે આખું થોડું બેગ ભરીને આવ્યા તો એ 50 લાખ હતા. બધી 2,000 ની નોટો હતી યાર. હતા? એટલે ખીચામાં ખાલી 5 લાખ જ માય. ગમે એટલા માન તો તમે 5 લાખ ઉપર ના ને કરો. 5 લાખ હશે લગભગ તમને ભોન નહીં હજુ તમને લાગે. 2,000 ની નોટો હતી પાછી. આ મહેમાન આગળ 2 જણ હતા એ. બે જણા પણ કેવા દેખાતા કેવા દેખાતા હતા ચેવા? એ તો હારા કાબા જેવા લાગતા હતા. એક માણસ છે ને ઊંચો હતો, ઊંચો ઊંચો. 7 ફૂટ નો હતો. બીજો બીજો લાગતો તો 4 ફૂટ નો. 4 ફૂટ નો હતો? ના 5 ફૂટ નો હતો. આ તો પેલા તો નહીં હોય ને સુની તમને તમને ખબર 5 ફૂટ ને? એ અમને અભીમાં લિંગા હતા. પેચો બરબાદ કરે છે યાર. તો મારા પૈસા ગયા તમને ફોન આવે છે યાર. ઓલે આ મેં લૂંટ અમે જો ભાઈ અમે તારા પૈસા નહીં લૂંટાયા. પણ તમારે રહેવું પડે ને યાર. ઓલે અમને થોડી ખબર છે કે તમે લૂંટાઈ જવાના છો. પેલા તો એમ કહો અમારે કેજન જવાબ શું આલવાનો? અરે તમે જવાબ આલ દેવાનો. શું આલવાનો? લૂંટાઈ ગયો કે તબ તો કરોડપતિ. કરોડપતિ રે રોડપતિ થઈ જવાનું પૈસા આલીને આલી. તમે વાતચીત કરો. 50 લાખ રૂપિયા જાય તો વાંધો ના. એક કામ કરીએ આપણે એનું એવું નહીં યાર. અત્યારે ચેક કરીએ. કોઈ બાર આગુ પાછું હોય તો કોઈ પેલા 10 વીઘા જમીન બોનું કરવા લાયા
એ તો ગઈ તેલ લેવા વાત હતા મારા પૈસા ગયાની વાત કરું ને લાગે ચંપલ ના વગર ના થઈ જાય. iPhone કેટલાનો આ ચંપલ પેલા અને આ ચંપલ ઓળખીતા જોણીતા એવું લાગે આ બીજાના ચંપલ છે મારા બૂટ પહેરી ગયો યાર 10,000 નો તો બૂટ આ પેલો ઘટિયો હરકો હતો ને એના હ લાગે. ચંપલ જોણીતા એવું લાગે મારો બેટો ચંપલ મૂકી ગયો હે ના મારા બૂટ પહેરી ગયો 10,000 ના બૂટ હતા ચંપલ પેલા લોબડાના તો ના હોય. નોબળો એ તો તો હવે મોટા મોટા જ ચંપલ હોય એના તો પેલો ઘટિયો હતો આ ને ગટ્યું 1.5 ફૂટિયાનું છે લાગે એવું જ લાગે આ ચંપલ એના જ છે. અને એ બહુ ચાલાક હતો તમે પાછો. સુનીભાઈ બે કૂતરા પાલવા પડે અહીંયા આગળ અરે કૂતરા પાડો તો હમણાં ચોટા કૂતરા રાતે હેડી ના પણ ગયા. એને આવો તો મહેમાન ભરસો તો ખરા ને યાર પણ મહેમાન તમને ચોરી પડે તો એવા તો તમે ના આવો યાર હા, તો તમે કેવી વાત કરો આવડે ને આવડે બચકા ભર. તમે યાર મસાલો પકાવે તમે મસાલો ખાઈને બેસો ને મને યાર ખાવાનું મન થાય છે અને મારે તો બંધ છે ઓ તારું ભલું થાય તારું તો એવું મસાલો ને. એ ભાઈ ખાતો તારે શું લેવા દેવા યાર તમારે યાર બરોબર ભાઈ પહેલા હું નશો કરતો હતો આપણને પૈસા આયા પછી છે ને છોડી દીધા હવે આવા ભાઈ જોડે બે હા તો એ નશો એને મને ચોથા પાસે એટલે મને મસાલો ખાવા દો આ દારૂ એક તો થાય ને એટલે બીજા દારૂ ના પીતો ને એ પીવા ના ભાઈ મેં પહેલા છોડી દીધું પણ હવે તો પીવું ને મનથી એવું હોય થાય. મનથી હોય. એટલે એવું ના હોય મન ન બન એક કામ કરીએ તમારા પૈસા ખોઈ ગયા હે ને? ખોઈને ગયા ચોરી ગયા ચોરે ગયા અને તમને કર્યું તો પહેલા તો કહો તમને કરીશું તમને ચમના ઊંઘી ગયા નહીં અમે 3 જણા વાતો કરતા હતા કોણ અમે 3 જણા એક લંબુ હતો લંબુ હતો હા એને રૂમાલ કાઢ્યો તો મેં કહ્યું હારું એને મોંએ કઈ પરસો હશે તે એનું ખોવા કાઢ્યું મેં કેવું લાગ્યું મને તમે વાતો ઘટિયો કરતા- હતો ને ઘટિયો હરકો. એ આ સાઈડ બેહે તો ગટ્યોનો લોમડો અહીં બેહેલો હતો સાચું ચેવી મેઠી બેઠી વાતો કરતા હતા કામ? જબરી વાતો કરતા હતા યાર નહીં એને ડાયરેક્ટ મારો રૂમાલ અહીં મેળ દીધો તમે તમે સીધા- જેવું કરી દીધો ઊંઘી આના ગયા. પૈસા મને કાઢીને લઈ ગયા અને મારા બૂટે લઈ ગયા આહા. એ છે હીરોની કોરોજન છે. એવું જ લાગે છે તારું ભલું થાય તારું બહુ રૂપિયા લાગે ઠગી જાય એવું લાગે તમારું યાર. શેઠ આપણે હે ને ભાઈબંધ તો મહેમાન તમે હે ને અગા આજે એની શોધખોળ કરીએ ગમે તે થાય હવાર પણ પણ હું તો મારે તો 6 પૈસા ગયા પણ તમારે યાર જોવું પડે ને કાલ ઉઠીને મારા ઘરમાં એવું તમારે જો લાખ રૂપિયા હોય અને છેલ્લા લાખ રૂપિયા કોક ચોરી ના જાય સારું આ ચંપલ ને પેલા તો આ ચંપલ પહેરનારાને પકડ તાર ટોપી પહેરો તો પછી તમારે ટોપી ના રહી એક કામ કરો અમે હે ને તમને મિલવા આવીએ. ના ભાઈ ગાડી મારે- બોલાવો. ના ગાડી નીચે હું હેઠા નાહી જઈ થઈ અરે રામ, 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 રામ. હવારમાં જતો ને ના ના મારા હતા નીકળ અલે આપણે આ હગા લઈ જાય આપણે ના. ભગવાન થયું જો આ પેલા બે લંબુ ને અલે હોભરો હોભરો ને એટલે હગા હોભરો રામ રામ યાર હું નાહી જઈશ તો હો ને અલે ઉભા રે ના યાર पैसा ही पैसा होगा તારા ઘેરે 3 ચકલ છે ને મારા ઘેરે 3 ચકલ છે હોય એક ઠંડા પાણી ઠંડા પાણી ગરમ પાણી પાણી અને જે નાવ ના, ના ના, હોય એ બેસી જવાનું નીચે બેસી જવાનું પૈસા ચલો. પૈસા. આ તો એના બાર કપાવનો તારા વાર મોટા ને મોટા થઈ ગયા છે ને નહીં ના કપાવવાના ચોટલો બધું ચોટલા કોણ ના હેડ ના પૈસા હંગરવા પડશે શું છોકરાને લગ્ન કરવાના પેલો જમીન નું કહેતા જમીન આપડે રાખી લેવાની છે તે નહીં ખબર? થાય. હોવે. આપડે જોડે તો પણ હારવાની ખુશબુ હારી ઝૂંપડું બનાવવાના પૈસા નહીં ઝૂંપડું જમીન નહીં આય શું. પૈસા તો આવી ગયા હવે ચંપલ ના પૈસા નહીં હોતા ચંપલ તા આ રહે છે પેલા 10,000 રૂપિયા આપણે પેલા 10-20,000 રૂપિયા જેવા બૂટ હતા તે તું પહેલા શું મેં તો સાઈડમાં મેળવી દીધા એવું આવડી જતા પણ આમ યાર શું લઈ પેલા ચંપલ ક્યાં માર્કેટમાં લાગ્યું વેચીશું ને પાછી 5,000 આવશે તો આપણે હે ને લુગડાનો ખર્ચો નહીં કરશે એ સાચી વાત છોકરા બોકરા પ્યારા. માટે લઈ જશું હા કઈક લગન પ્રસંગ હોય તો પહેરી જઈએ ને તો પૈસા તો લાગે. આપણે ગણ્યા હતા આમ કરી મેં તો ગણી લીધા આમ કરી કડક છે આમ. આજે આ બંડલ તો જો મસ્ત ગંદા હે સેન્ટ તો મારે આવું લાવવું પડશે લાગે કેટલા હા આ તો ઓછી છે નોટો 2,000 નહીં ને વજન પ્રમાણે આ તમને આ બધું નોલેજ હે આ 2500 પકડ હા ચાલ ને આ બંને. બાપા આ તો મોટી થોડી કહું ઓહ. ઓહ. આ તો વધારે આ પાઉન્ડ છે ડોલર્સ ડોલર્સ નવું નીકળીએ અમેરિકન પૈસા લાગે કઈક સારો હો બકરો ના આફર બીજી વખત તે આવો ને એટલે પાડી દઈએ મને લાગતું નહીં કે જો, આપણે કામ હોય, જોઈને આ 100 પાઉન્ડ ના મતલબ 100 પાઉન્ડ મતલબ હા. 78,000 78,000 અને આ 150 પાઉન્ડ એટલે થાય 78 લાખ એટલી બધું ભણે નહીં ગણતરી આવડતી નથી હા. તો મને શીખાડજો 78 લાખ ના થાય ડોબા હે 50 લાખ જેવું છે 50 લાખ પડી ના જાય પણ ધ્યાનથી મેળજો તને આલુ કે તું વ્યાજે હિસાબમાં ગણશું આપણે ઘેર જઈને હિસાબમાં રહે ના આ નહીં હજુ પાછી બીજી વખત આવો ને હા તો આપણે બીજી વખત પાડી દેશું
કાઢ દેશું પછી આ ચોટલામાં અહીં નીકળી ગયું એવું હા દેજો. વધારે કાઢવાનું તો બહેન થઈ ગયું ભાઈ, આપણને મારું છે મેં આપણને કેમ બુદ્ધુ બનાવ્યા હોય એવું નહીં લાગતું કેમ? આ એક બંડલમાં 2000 ની નોટ મેળવીને પાછું નીચે 20 ની નોટ નું બંડલ હું પેલા જો આ. બેવકૂફ બને એક તો પાછ ફાટલી છે એક કેવો લાગે ઠગવા આવ્યો તો એ પેલો તો કોકની દુકાન વાળાને વાટાર દેશો એટલે તો આપણે ઘેર વરાવાના થઈએ ચકા બકા બોધીને આવો પા તમે તો ઓહો જો જંગલી રમી તે આવને મહારાજ અહીં શું કરો હા હું તો આ નવી નેકરી એ રમું યોનો VIP યોનો VIP આ રમો રમો और લુખા હો જાઓ દેખાઈ દેશી અને રમા VIP 80,000 રૂપિયા ગયા 80,000 રૂપિયા 80,000 ગયા આ કશું ના પાછો આવતા કહેવાય જ નહીં જો दे तीस पैसा रहा है, इधर 30 असली पैसा। असली इधर देख असली असली ये इसको बोलते हैं असली पैसा माल लाया नहीं विश्वास नहीं बताओ આ તો નવી નોટમ બોલાવો આ પૈસા તમે લાયા असली असली આ પૈસા લાયા છો અહીં પણ તને જંગલી બતાવવાનું રમી પર તને બતાવવાનું તમને થોડુંક- કર્યા છે તારા તને બોલ તમારી બતા ના કામ દીએ થાય. તો અહીં લાયા અમે જુગાડ ખોલે છે તને બતાઈએ આ બધું બંધ કર યાર આ તો આ લુખી બંધ હે કરી દો લે બસ હવે લુખી ગેમ અમે તો ફોન જ નહીં રાખતા કોઈ આવું પાછળ ના બધું શું ફરે રાખવાનું એવું તાસુ ગજા આ ખાલી જ યોનો રાખવાના ફોન પર ગજા કશું ખાલી હોય જ રાખવાના અને આવું મળે ને તો ભર દેવાનું હા ના, લાયા તો નજર અહીં લાગશે મને કહો આની. તો મારે આટલા પૈસા આ ભાઈ જોઈએ છે પા. તું નજર તો નહીં બગાડતો ના નજર નહીં બગાડતો પણ મને બતાવો તો આમ ખરા તો કઈથી હારો લાયા, આદમી. શું કર્યું તમે આપણે બે હાલ એકલો આમને હવે રાહ દે મારે વાત આમ શું કહેવું કોઈનું જોડ્યું તો નહીં માલ લાયા ને પછી શેનું જોડ્યું એટલે શું એ આવે અમે જોડ બોડ ચોરી નહીં બોરીનો તો ધંધો પેલું નહીં ના માતા પાહો. પેલું જોડ ચોરી ના હા. આ કઈક આપણને બજાડે એવું લાગે આ મારો હરો ફરતો ફરે હ. રખડતો અને કરતો પેલો નહીં. ગેમમાં ને ગેમમાં રહે, આના મરી પાસ- જવાનો હો મને તો દાઢી કરવાની વાર નહીં ને ભાઈ નાખ નાખ પણ નાખ કરે. ઘરવાળી કશું કહેતી નહીં ના કશું નહીં કહેતી તો તો હારી આપણે કહેવાય. આને લઈ લેવો હા આફત. આપણા ધંધા લીધે તો આપણે ઘરવાળી નાહી ગઈ અને આને બધું કશું તોડે કહેતા તમે નહીં. આ પર જવાનું પૈસા છે. લાયા તો અહીં કોકનું શું? જોડી જ માલ લાયા તારા કરોડપતિ પૈસા- હોય. તારા પૈસા મતલબ કે ધંધા હી ધંધા મતલબ તારા પૈસા જોઈએ પૈસા હતા તો જોઈએ? કશું તારા રહ્યું પૈસા જોઈએ ને? નહીં ગેમમાં નાખવા માર પૈસા તો આને જો ને આ મારું કહેવાય બીજું તારું બતાવો તો ખરા. બચારો બહુ ગતો રહેલો ધંધા થોડીક તો ગતો રહેલો હલે હે નાખી સમજી આમ તો આપણે રાજા જેવા ના ચાલ ગંગોતેરા જેવું આ ભૂંડિયા જેવું હસવું આપણે ના ભૂંડિયા પૈસા જેવું જ નહીં નહીં રહ્યા આ ને પછી ગેમમાં એવું ને ગેમમાં થાય તૂટી ને, ગયો સોન કને દાઢી ને બધું વધી ગયું આ હા. તો જબ્બર વાર માં જતી કપાવાને આની. પૈસા નહીં રહ્યા આપણા પેલા એના જેવા અને બાપો સરપંચ હતો મરી ગયો પછી બધું વેચીને બાટક્યો ગેમમાં ફ્રી નોટ એ તો ખીચામાં નાખી દીધી હોય તો કાલ આ તો ગેમ બહુ ચાલુ થઈ ગયો આ તો જબ્બર ગાલ દીધી નોટ શર્ટ દેતી કે ટીએમ માં પાછી લઈ લીધી આ જોજો પા નીકળી ના જાય લહડો તો અમે નીકળી આપણે જવું પડશે ને પૈસા ઘેર મેલ જવાનું હાચવીને ખાડો Setting કરવું પડશે ખાડો આજ કરી મને દવા કહેજો દઈએ. તમે તો અહીં પૈસા લાય તો ડાયરેક્ટ કહેજો બેંકમાં નાખવા જઈશું પણ ના, incoming હા, tax આવશે તો. નહીં આપણે ખાડો હોય ને જમીનમાં ત્યાં ખાડો કરીને દબાઈ દઈએ તમે આ ધંધો ચાલુ કરીએ ખાલી કહેજો તો ના, એ જવા જ જાઓ, વાંધો એવું નહીં. ના હોય બકા એ તો એકલા એ તો- મળજે એ તો તો ડિસ્કસ કરીશું આપણે કરીશું હો બરાબર હા અને હા, બહુ પણ શાંતિ આ ઘેર કોઈને નહીં દીધી કહેતો પણ નહીં. પી બીન પણ આરટતું નહીં કોઈને કહેતો નહીં હા, કારણ નહીં મારા કહું હી વાંધો ભૂંડો નહીં. કોઈ નહીં હું તો હે ને રાજ રીંગના હું ભરેલા. જોઈશ નહીં કશું નહીં અહીં મચ્છર હું જઉં તા બરાબર હા. જઈએ અમે જમીએ હા મળીએ પછી હા. મળીએ નહીં આ મરીએ તમારે ગરમ લાગે ઠંડી જ આ પડે ગેમ રમી રમીને ગરમ થઈ ગયો. આપણે સાંભળીને તાવ તો નહીં ચડે ને એવું અરે યાર મહેમાન અડધી રાતે નાહી છે બોલો આ હગા જેવા હગાનો જેવા હોચો યાર રાતે ખાટલા પેલા પર ચોર નાહી પૈસા લૂંટી એ ચોર હાથમાં આવી જાય ને તો એના ટોટિયા એના માથાનો વાર એવા લોટિયા કરીને આખા ગામમાં ફેરવું આખું ગામ જોતું રહી જાય હું તો એમને હે ને બોમચા ઉપાડી કાઢું પેલા મેં શું કીધું લોટિયા જ કરતો હતો બોમચા રહેવાનો નહીં માથો તો છે ને નાગપુર હોય ને એક કામ કરી દેડકા જેવું બને એસી આપણે શાંતિથી વિચારીએ અત્યારે તો ઠંડી લાગે હવે મહેમાનનો બોલાવવો મુશ્કેલ છે બરાબર એટલે આપણે બેહો મહેમાન હે ને કંપકલાલ હારા માણસ સારો હો કોઈ દાડા પૈસામાં કમી રાખીને એમને બસ અડધી રાતે ફોન માર્યો હોય ને બોલો એટલે પેલા બે જણ હે ને એટલે સુંભા ને ભૂરાભાઈ શું કરે તમે અરે યાર પેલા એક મહેમાન હતા અમારા તે યાર રાતે કોઈક પૈસા ચોરીને નાહી ગયું છે એમના અને કંઈક ઊંઘાડી દીધું તો કે ઊંઘી છે બે ફોન થઈ ગયા ભાઈ તમારા જોડે આવો દવા ને બવા પીવડાવી દીધી દવા ચો હુંગાડી દીધી દવા હુંગાડી દીધી દવા બેહો મહેમાન આવ્યા તમારે તો એવું એ મહેમાન હતા અમારા હગા
એ રાતે મોડું થઈ ગયું હતું અને પૈસા લઈને આવ્યા હતા ખિસ્સામાં 5 લાખ રૂપિયા હતા. લોબડો ને પેલો ઘટીયો બે પૈસા તો આટલું કરી નાખી ગયા. હવે તો અમે નહીં ઓળખતા મોણા હોડે બેઠા હતા અમારા જોડે, પણ એવા એકદમ શક ના કહેવાય કારણ કે લઈ ગયા હોય એકલો આપો મોણા હા અને 1.5 ફૂટિયા જેવું હમ ઘટ્યું ગટિયા જેવું. તે કેટલા પૈસા હતા તમારે 5 લાખ રૂપિયા ખિસ્સામાં 50 હતા. લાખ હજાર. હા તો મહેમાનનો ફોન હતો એટલે 50 લાખ કીધા. 5 લાખ રૂપિયા તો ખાલી બોના ખર્ચમાં લઈને આતે 50 લાખ ની તો હજુ લાવવાના ફરી હે ઓવ ખાલી 5 લાખ હતા. 50 લાખ હજાર. તો તમારા મહેમાન ને હાચવા નહીં? અરે બહુ અમે ખાટલો લેવા અમે ગયા. ખાટલા ખોદવા ગયા રાવણ એક જ ખાટલો હતો. હું અહીંયા જોડે પાડોશમાં એવું જતા આવીએ ખોદતા એક ખાટલો બાટલો હોય તો નવરો પડે એટલે જતા આવીએ. એમને તો પછી કોઈના શેતર- ઘેર ઈ ખાટલો નતો એકેય ખાટલો ય. તો કે ખેતરમાં પડ્યા અને પેલા કે અમુક આ હેડો પાછા જઈએ ને મહેમાન એકલા અહીંયા આ તો મહેમાન બે ફોન થઈને પડી રહેલા. પેલા કઈ ગયા મહેમાન? મહેમાન રીચ રે નાહી ગયા નાહી ગયા. કે અમારે તો જવું જ છે કે રાતે અમે લોકો કીધું ગાડી લાવી કે ના હું તો ઉભો રહેવાનો જ નહીં. હેડી જ નાહી ગયા. બચારા જતા રહે ને ચોરી થઈ એટલે 50 લાખ. હવે એમને બોલાવો. હા હેડો તો હું નીકળું. હા દાદા કોઈ કોઈ એવો મળે ને આમ બાર બાર તો પણ અમને જણાવજો કે હા, એ તો કારણે- જણાય છે હવે મળે તો. હાર હાર હા હા મળીએ. હા મળીએ. સારું પેલા બે મારા જોડે આવ્યા હતા પૈસા બહુ કહેતા હતા 50 લાખ રૂપિયા અને પેલા કે મારા મહેમાન આવ્યા હતા એમને પૈસા ચોરી થઈ ગયા 50 લાખ. મને તો કંઈક ગડબડ લાગે હ. મારા એ બેના હે ને ચોકી પકડવા પડશે અને અડધા ભાગની વાત કરવી પડશે. અકન સુનભાને અને ભૂરાભાઈને વાત કરવી પડશે. એમના બહેડા ને બધું ફૂલવાડી દઉં, ચોમડા બમડા બધું ઉતારાઈ દઉં શરીરના. મળવું તો પડશે તે બેને. કઈ આગળ ગયા